આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી લબ્ધિ વિજયજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવંત કમલ સુરેશ્વરજી મહારાજાની નિશ્રાની અંદર જાણે પોતાના આત્મતત્વને શુદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે અગ્રિમ પુરુષાર્થ કરવા માટે તત્પર બન્યા હોય એ રીતે પૂજ્યશ્રીની નિશ્રાની અંદર એમનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું. જે વ્યક્તિ આટલી ગજબના શાસન પ્રભાવના કરીને આવ્યા હોય, વાદીઓને હરાવીને આવ્યા હોય અને કેટલાય લોકોને, હજારો લોકોને માંસાહાર ત્યાગી બનાવીને આવ્યા હોય, એ વ્યક્તિનું ગુરુની નિશ્રામાં સાવ નાના બાળક થઈને રહેવું એ બતાવે છે કે પૂજ્યશ્રીના ગુણો એ આપણી બધાની કલ્પનાની સીમાડાની બહારની વસ્તુ હતી. એમનો કમલશ્રી મહારાજ સાહેબ માટેનો સમર્પણનો ભાવ, એમનો પોતાના જીવનમાં સમર્પિતતા કેળવવાનો ભાવ, એમનો પોતાના જીવનની અંદર લઘુતા ગુણનો કરેલો એમણે વિકાસ, આ બધી વાતો એ એમની ઉચ્ચ વ્યક્તિત્વની સાબિતી પૂરે છે. આચાર્ય ભગવંતની સાથે એમનો વિહાર શરૂ થયો. ઈડરથી આગળ નીકળ્યા પછીથી અનેક ગામડાઓમાં પૂજ્યશ્રીનો વિહાર થયો. એ સમયગાળો એવો હતો કે જ્યારે એજ્યુકેશન લેવલ ડાઉન હતું અને એના કારણે અંધશ્રદ્ધા, કુરીતિઓ, આ બધી વસ્તુઓની અસર ગુજરાતના ગામડાઓ પર બહુ જ વર્તાતી. સંતોનું પ્રમાણ આ કુરીતિઓના બહુ મોટા કાફલા સામે હંમેશા નાનું રહેતું. અને એટલે જ્યારે પણ સંતો આવતા ત્યારે પ્રજા ઈચ્છતી કે કંઈક એવું થાય કે જેના કારણે એમના ગામમાં અને એમના જીવનમાં રહેલી બદીઓ દૂર થાય. અને એ માટેનું મીડિયા હતું સંતોનો સમાગમ, સંતોનો સ્વાધ્યાય, સત્સંગ. એટલે નાના નાના ગામડાઓની અંદર પૂજ્યશ્રીનું જે વિચરણ રહ્યું એમાં લોકોની અપેક્ષા ખૂબ હતી કે અમને સત્સંગ કરવા મળે, અને એ પણ બહુ શાંત ચિત્તે. એટલે સાહેબ એ પ્રવચનોની અંદર સામાન્ય વ્યક્તિ સમજી શકે એ માટે દયા, પ્રભુ ભજન, વેરનો અભાવ, ચોરીનો ત્યાગ, આવા અલગ અલગ વિષયો, વ્યસનોનો ત્યાગ, માંસાહાર વિશેની કેટલીક સ્પષ્ટતાઓ, એના દૂષણો, વેદ વગેરે ધર્મોની અંદર જે સૂક્ષ્મતા મૂકી છે એ બધી વાતો, આ રીતે અલગ અલગ સબ્જેક્ટ્સ એ પ્રજાને જે સૂટેબલ થાય એ રીતે લેતી. આ પણ એમનો એક ઉદારતાનો ગુણ કહેવાય કે જે વ્યક્તિ વાદીઓ સાથે વાત કરી શકતા હોય અને એવા સંસ્કૃતના સબ્જેક્ટ્સ જે લઈ શકતા હોય, એ વ્યક્તિ આવા બધા સબ્જેક્ટ્સ લે એ બતાવે છે કે પર્યાયને અને સમયને કેટલું માન આપતા હશે. ત્યાંથી આગળ વિહાર કરવાનું થયું અને સાહેબ ડભોઈ પધાર્યા. ડભોઈની અંદર પણ ખૂબ સરસ રીતે સાહેબની વાણીની વર્ષા થઈ અને લોકોએ ખૂબ સરસ રીતે ઝીલ્યું. એ સમયે ડભોઈની અંદર જ કેટલાક એવા વ્યક્તિઓ ઊભા થયા હતા. એક ભાઈનું નામ હતું બેચરદાસભાઈ. આ બેચરદાસભાઈએ પોતાના વિચારને વહેતો કર્યો હતો, જેના સમર્થનની અંદર કેટલાક લોકો ભેગા પણ થઈ ગયા હતા. વિચાર એવો હતો કે પરમાત્માનું જે દેવદ્રવ્ય છે આપણે એ દ્રવ્ય વ્યવસ્થામાં, એ દેવદ્રવ્ય સાધર્મિકો માટે અથવા બીજી કોઈ પણ વસ્તુઓ માટે વાપરવું જોઈએ. એમનો એંગલ એવો હતો કે પિતા ગમે તેટલું કમાય પણ પિતાનું દ્રવ્ય અંતે તો બાળકનું જ કહેવાય ને. હવે કોઈ એમ કે પિતા જે કમાયા એ બધું પિતા માટે જ ખર્ચવાનું, તો એ કેટલું પ્રેક્ટિકલ છે, એ કેવી રીતે ચાલે? એટલે પિતાનું દ્રવ્ય બાળક ખાઈ શકે. એટલે એનો અર્થ કે દેવદ્રવ્યનો ઉપયોગ, આપણે બધા ભગવાનના સંતાનો છીએ તો આપણે આપણા માટે દેવદ્રવ્યનો ઉપયોગ કેમ ન કરી શકીએ? આવો એક વિચાર એમણે વહેતો કર્યો. આવા વિચારો અત્યારે વહેતા કરનારા લોકોના ઢગલે ઢગલા છે, ઢગલે ઢગલા. પહેલી નજરે જોઈએ ને તો એમ લાગે કે યાર વાતમાં તો દમ છે, લોજિક છે.
પણ જ્યારે ઊંડાણમાં સ્પર્શવાનો પ્રયત્ન કરીએ અને એના પ્લસ અને માઇનસ જોવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે એમ લાગે કે ઓહો, આ વાતને માનસિક સમર્થન પણ અપાઈ ગયું હોય તો પણ એ કેટલું ભયંકર પરિણામ લાવી શકે. અને આવી વાતો અત્યારે ચોરે ને ચોટે મીડિયા દ્વારા, વોટ્સએપ દ્વારા, ટીવી દ્વારા, પિક્ચરો દ્વારા ફેલાઈ રહી છે અને આપણો ઘણો મોટો વર્ગ એ વાતોમાં અંજાઈ અને કદાચ પોતાની આખી વિચારધારાને અવળી દિશામાં ફંટાવી રહ્યો છે. લબ્ધિસુરી મહારાજ સાહેબ, લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ એ સમયના, એમને બહુ દુઃખ થયું. કમલસુરી મહારાજ સાહેબને એમણે વાત કરી કે સાહેબ આ કઈ રીતે ચાલે, અને આ ચલાવી લેશું તો આ વર્ગ વધતો જશે આનો. એટલે આચાર્ય ભગવંતે આજ્ઞા કરી કે તમે પ્રવચન લો અને આની ઉપર ખાસ વિવરણ કરો. અને સાહેબે દેવદ્રવ્ય વિશેની વાતો વ્યાખ્યાનમાં શરૂ કરી. દેવદ્રવ્ય ભક્ષકની જૈન શાસ્ત્રોમાં જે કફોડી દશા થાય છે એની વાત કરી. એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ એમણે સાગર શેઠનું લીધું. ફક્ત 100 કાંકણી એટલે કે 100 આના કહી શકાય, પૈસા કહી શકાય, એટલું જ એમણે દેવદ્રવ્યની ગફલત કરી હતી, જાણીને નહીં, અનઇન્ટેન્શનલી એમનાથી દેવદ્રવ્યની 100 કાંકણી જેટલી ગફલત થઈ ગઈ હતી. અને એના પરિણામે અસંખ્યાતા ભવો સુધી નીચ ગતિઓના મહેમાન એમણે બનવું પડ્યું હતું. અસહ્ય દુઃખોને વેઠવા પડ્યા હતા. અને અંતે એક કેવળ જ્ઞાની ભગવંતને પૂછ્યું કે સાહેબ આ કેમ આવું? અને એમણે કીધું કે 100 કાંકણી જેટલા દેવદ્રવ્યનું તારાથી ગફલતથી ભક્ષણ થઈ ગયું હતું, જેના કારણે આજે તારી આ પરિસ્થિતિ છે. ત્યારે પ્રાયશ્ચિત કર્યું ત્યારે છેક એ ભારમાંથી એ મુક્ત થયા હતા. આખું દ્રષ્ટાંત સાહેબે એ રીતે ઉપસાવ્યું કે લોકોને રીતસર ભય લાગવા લાગ્યો કે આપણે કઈ વિચારધારાને સમર્થન આપવા લાગેલા. અને સાહેબે એની સાથે રેફરન્સ આપ્યા. અનેક ગ્રંથો, સંબોધ સિત્તરી વગેરે છે, સિદ્ધાંતના પાઠો હતા, શ્રાદ્ધવિધિ વગેરેના પાઠો છે કે જેમાં સમજાવ્યું છે કે મિથ્યાત્વના ઘોર ઉદયથી આત્માને દેવદ્રવ્ય ભક્ષણની અને દુરાત્માઓને દુર્ભાવના આવી જાગ્રત થાય છે. આપણે ત્યાં આ વાક્ય આવે છે કે ભક્ષંતો જીર્ણદવ્વમ અનંત સંસારીઓ હોય. દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે તે અનંત સંસારી બને છે. આ બેચરદાસભાઈને પણ સામે જ બેસાડી અને આ જે ઉન્માર્ગ એમણે શરૂ કર્યો હતો એની જાહેર જનતા સમક્ષ એમણે એ ઉન્માર્ગથી લોકોને દૂર કરવાનો જબરદસ્ત યત્ન આદર્યો. અને ઘણા બધા લોકો આ ઉન્માર્ગથી સન્માર્ગ તરફ પાછા વળ્યા. આ રીતે જે વાતો થઈ અને આ બેચરદાસ તો ત્યાંથી વયા ગયા, પણ એ મત ઊભો હતો. એટલે મતને હરાવવા માટે સાહેબે પોતે જે આખું વિવરણ લીધું હતું એ વિવરણનું એક પુસ્તક બનાવ્યું, દેવદ્રવ્ય સિદ્ધિ. આ દેવદ્રવ્ય સિદ્ધિ નામના પુસ્તકની અંદર આખી આ દેવદ્રવ્ય વિશેની વાતો, કે એમાં શું વ્યવસ્થા હોઈ શકે, ક્યાં ક્યાં દ્રવ્ય વપરાઈ શકે, ક્યાં ન જ વપરાઈ શકે, કેમ ન વપરાઈ શકે, વાપરીએ તો શું થાય, ન વાપરીએ તો શું થાય, આ બધી વાતોનું વિવરણ સરસ મજાનું આ પુસ્તકની અંદર સ્પષ્ટતા સાથે આપવામાં એમણે પુસ્તક બહાર પાડ્યું. આચાર્ય ભગવંતના હાથેથી એનું વિમોચન થયું. અને આ પુસ્તક આવવાના કારણે અનેક જિજ્ઞાસુઓના જીવનની અંદર એ જે કુવિચારો હતા એના પાપથી એ લોકો બચ્યા. ત્યાંથી આગળ વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી ગામડાઓમાંથી આગળ ખસતા ગયા અને ચરોતર આદિ જે ગામડાઓ હતા એ ગામડાઓ તરફ સાહેબ આગળ વધ્યા. પણ આ થોડો ફાજલ સમય હતો. પ્રવચનો ચાલે પણ એટલી બધી સમયની વ્યસ્તતા રહેતી નથી. એટલે સાહેબે એ સમયે પોતાની કવિત્વ શક્તિને કેટલેક અંશે ખીલવવાનું શરૂ કર્યું. હતી તો ખરી જ. એટલે આ કવિ કુલ કિરીટ જે એમના નામ આગળ વપરાય છે એ ભાવ અહીંયાથી શરૂ થયો, આ વિહારથી. અને એમણે નાના મોટા ઘણા બધા કાવ્યો લખ્યા, જેનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું, આત્મલબ્ધિ વિકાસ સ્તવનાવલી, જેની અંદર હૃદયથી જે નીકળેલી ઉર્મિઓ હતી સાહેબની એ કૃતિઓ ઘણી જ આકર્ષક અને ભાવવર્ધક લોકો માટે નીવડી. અને જેના કારણે પૂજ્યશ્રીએ અનેક લોકોને પરમાત્મા ભક્તિના રસિયા બનાવ્યા. ત્યાંથી સાહેબ આગળ વધ્યા અને છાણી ગામની અંદર સાહેબ પધાર્યા. છાણીની અંદર તો
લોકો તર્ક અને બુદ્ધિમત્તાના અનુરાગી હતા. એટલે સાહેબના પ્રવચનો જે હતા એમણે તો ગજબનાક ધૂમ મચાવી. 2 જણાને ભાવ થયા અને દીક્ષા થઈ, પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ થયો. અને એ રીતે છાણી ગામ કેટલાય મહિનાઓ સુધી એ જબરદસ્ત આ ભાવની અંદર રહ્યું. આ દીક્ષા જે થઈ એમાંથી એક પૂજ્ય ભુવન વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાયજી થયા. એમની થઈ. એમની દીક્ષામાં કેટલાક વિઘ્નો પણ આવ્યા વચ્ચે, પરંતુ અંતે જે છે એ આમાંથી સરસ રીતે દીક્ષામાંથી બહાર આવ્યા. ત્યાંથી સાહેબ ફરી આગળ વધ્યા અને આગળ વધતા વધતા પાટીદાર આદિ લોકો જે છે એ રસ્તામાં આવવા લાગ્યા. બોરસદથી પેટલાદ, તારાપુર, સાયમા થઈ ખંભાત પધાર્યા. ત્યાંથી બોરું થઈ હિંમતપુર પધાર્યા. અને આ બધી જગ્યાઓએ ઠાકોર સાહેબ, રાજ્યના અમલદાર વગેરે પણ પ્રવચનોમાં આવતા અને ત્યાં માનવ ધર્મ વિષયક અનેક પ્રવચનો વગેરે રાખવામાં આવતા. વેળાવદર, રતનપુર, સિહોર આ બધા ગામોની અંદર પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં એટલા સરસ રીતે લોકોને વણતા ગયા, પોતાની સાથે જોડતા ગયા કે ઋષભદેવ ભગવાન, શંખેશ્વર આ બધા તીર્થો અને પરમાત્માઓ પ્રત્યે એમની કૃતિઓ લોકોને બહુ સરસ રીતે આકર્ષાવા લાગી. આગળ જતાં એમને મુખ્યતયા જે વિચરણનું ક્ષેત્ર ચરોતરનો જે એરિયા હતો એ ચરોતરના એરિયાની અંદર બોરસદની અંદરની પાછું આવવાનું થયું. ત્યારે કેટલાક રજપૂત લોકો જે હતા એ રજપૂત લોકો સાહેબના પ્રવચનથી જબરદસ્ત પ્રભાવિત થયા અને એના કારણે એ લોકો વ્યાખ્યાનમાં અતિશય રેગ્યુલર આવવાના ચાલુ થયા. અહીંયા સાહેબે એ બધા લોકો માટે વિશેષપણે દયા ધર્મ જે છે એની વાતો કરવાની શરૂ કરી. અને આ દયા ધર્મની વાતો એટલી જબરદસ્ત રીતે એમણે વણી લીધી કે બધા લોકોના જીવનની અંદર અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા. આ બોરસદની કેટલીક વાતો મને ખાસ અહીંયા ટાંકવાનું મન થાય છે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબનો પ્રભાવ શું હશે ને અને કેટલો સૂક્ષ્મ છે એ આના પરથી આપણે કરી શકીએ છીએ કે એમના જાહેર ભાષણો દ્વારા જૈનેતર કોમની અંદર જીવદયાની કેવી ભાવના ઉત્પન્ન થઈ. તો કે એના પરિણામે એ લોકો અંદર જ્યારે ઝઘડા કરતા ને ત્યારે એકબીજાના ઘર બાળી દેતા. પાટીદારો એ લોકોએ જાહેરમાં બાધા લીધી કે હવે અમે ઝઘડા કરવામાં એક તો વિવેક રાખશું, નંબર 1, અને કદાચ ઝઘડા થયા તો પણ અમે એકબીજાના ઘર નહીં બાળીએ, કારણ કે ઘર બાળીએ તો અગ્નિકાયના જીવોની વિરાધ ના થાય. ધીસ વોઝ હાઇટ. પાટીદાર, પટેલ જ્ઞાતિ અને કણબી લોકો એ લોકોના જીવનની અંદર અગ્નિકાયના જીવોની આ સુરક્ષાની ભાવના જન્મી. ખેડૂતો ખેતરની અંદર દવ કરતા, કચરો બચરો વગેરે સળગાવવા માટે બધાએ એ સમયે એક સૂરમાં ભેગા થઈ અને આ દવ ન કરવાનો નિયમ લીધો, કારણ કે અગ્નિકાયના જીવની વિરાધ ના થાય. હજી પણ આગળ વધ્યા અને ઘાસની ગંજી વગેરે જે છે એમાં ઘણીવાર એ લોકો બાળતા, તો એનો પણ એ લોકોએ પ્રતિજ્ઞા કરી એની. હજી આગળ વધતા જે એક્સ્ટ્રીમ હાઇટ લાગે લોકોના જીવનમાં આવેલા પરિવર્તનની, કે એ લોકો ગામડામાં પગના જે જોડા એટલે કે ચપ્પલ પહેરતા એ અતિશય મજબૂત અને કઠણ હોતા, કારણ કે ખડતલ શરીર અને એ રીતે ચાલવાનું કામ ખૂબ થતું, પુરુષાર્થ અને પરાક્રમવાળા કામો થતા, એટલે લોકો જાડા ચપ્પલ પહેરતા. સાહેબના પ્રવચનની અસર એવી થઈ કે એ લોકો પગ નીચે જે લોઢાની ખરી લગાડતા હતા, જેના કારણે ચપ્પલ જલ્દીથી ઘસાઈ ન જાય, એ ખરી લગાડવાનું બંધ થયું. કારણ કે ચોમાસામાં અસંખ્ય અળસિયા વગેરે જંતુઓ નીચે પ્રગટ થતા હોય, એવા સમયે આપણી લોઢાની ખરી એ આ અળસિયાઓને નિરર્થક રીતે મારી નાખશે. આવો ભાવ એ લોકોમાં પ્રગટ્યો અને આખા ગામમાંથી સેંકડો પાટીદાર અને આદિ બીજી જ્ઞાતિના લોકોએ પોતાના આ લોઢાની ખરીવાળા ચપ્પલની રીતસર એ લોકોએ ગામની બહાર એમને ફેંકી દીધા. આજે આપણી જીવદયા ક્યાં અને પૂજ્યશ્રીએ જીવદયાની કેવી ભાવના આ લોકોમાં જન્માવી હશે કે અજૈન કુળમાં જન્મેલા લોકોને અળસિયા અને નાના જીવોની આટલી બધી જીવદયા અને ભાવદયા સ્પર્શી કે પોતાના ચપ્પલો એમણે ફેંકી દીધા. બોરસદનું આ ચોમાસું
કેટલાક લોકો હાથમાં ચપ્પલ ઉતારી અને પોતાના ઘરે ગયા, ચપ્પલ હાથમાં પકડતા અને પછી ઘરે જતા કે આપણે આ ચપ્પલ પહેરીને બહાર ન નીકળાય. લોકોએ રાત્રિ ભોજનની બાધા લીધી, બીડી હુક્કો વગેરે બંધ કર્યું, કંદમૂળ વગેરેની પ્રતિજ્ઞાઓ થઈ ત્યાગની. આ પ્રમાણે બોરસદની પ્રજામાં અહિંસાનું સૂત્ર અતિશય ઓતપ્રોત થયું અને ત્યાં એક દીક્ષા થઈ જેમનું નામ નિપુણ વિજયજી મહારાજ સાહેબ રખાયું. અને આ નિપુણ વિજયજી મહારાજ સાહેબને દીક્ષા આપી અને ત્યાંથી પૂજ્યશ્રી આગળ વિનંતી થતાં અમદાવાદ તરફ, રાજનગર તરફ આગળ વધ્યા. અને રાજનગરની અંદર પણ પ્રવચનોની એવી વણઝાર ચાલી કે ત્યાંની પ્રજાને પણ એમ લાગવા લાગ્યું કે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને સાંભળ્યા નથી તો શું સાંભળ્યા છે બીજાને આપણે. અને એટલે ત્યાં પણ જેમ વર્ગ મળે એમ વેદ, પુરાણ, ભાષ્ય, ઉપનિષદ, ભગવદ્ ગીતા આવા અનેક બહોળા ગ્રંથોની પદ્યબદ્ધ અને ગદ્યબદ્ધ એમણે રચનાઓ કરી, નોંધ કરી. અને આ આખી નોંધને બહાર પાડવા માટે, પુસ્તક તરીકે પુસ્તકારૂઢ કરવા માટે સાહેબ તત્પર બન્યા. અને મત મીમાંસા નામનું એક પુસ્તક કમલસુરી મહારાજ સાહેબની નિષ્ઠાની અંદરમાં એમણે પ્રથમ ભાગ તરીકે ત્યાંથી બહાર પાડ્યો, જેની અંદર આવા અનેકવિધ એવા મતો અને વિચારો એની વાતો કરેલી છે. ત્યાંથી સાહેબ છાણી ફરીથી આગળ વધ્યા. બરોડાથી વડોદરા ગામમાં આવવા માટે એમનું વિનંતી થઈ. અને વડોદરાની અંદર પણ પૂજ્યશ્રીએ બહુ સરસ રીતે શાસન પ્રભાવના કરી, તીર્થ પ્રભાવના કરવાનું મન થયું. એટલે પૂજ્યશ્રી ત્યાંથી વડોદરાથી આગળ વધતા શત્રુંજય ગિરિરાજ ઋષભદેવ ભગવાનને ભેટવા માટે આગળ વધ્યા. ઋષભદેવ ભગવાનની ઇન્સ્ટન્ટ એમણે ત્યાં એટલી બધી સ્તુતિ સરસ રીતે કરી કે એ સ્તુતિઓનો પણ એક સરસ મજાનો કાવ્યનો ગ્રંથ બન્યો છે. એ પણ ત્યાંથી થયું. ત્યાંથી એમણે ગિરનારની પ્રદક્ષિણા કરી. શત્રુંજયની અંદર એમણે એક સ્તવન રચ્યું હતું, મેં ભેટ્યા આદિનાથજી હર્ષ અપાર. આ ઇન્સ્ટન્ટ સ્તવનની જે રચનાઓ થઈ એમાંનું એક બહુ લીડિંગ અને પોપ્યુલર સ્તવન એ થયું. ત્યાંથી રૈવતગીરી એટલે કે ગિરનાર તરફની યાત્રા માટે જુનાગઢ પધાર્યા. જુનાગઢની અંદર પણ ભવ્ય યાત્રા થઈ. નિમિનાથ ભગવાનના અનેક સ્તવનો રચાયા. નીતિસુરી મહારાજ સાહેબ સાથે એમણે ત્યાં સરસ મજાની ગોઠડીઓ કરી. કેટલાક દિવસનું રોકાણ થયું. અને બે અલગ અલગ ગચ્છના સમુદાયના મહાત્માઓ હોવા છતાં પરસ્પર ભાઈઓ હોવા જેટલો પ્રેમ આ બધા ગુરુ ભગવંતોમાં પૂજ્ય અજીત સાગર મહારાજ સાહેબ એ પણ એમની સાથે જોડાયા હતા. એક પાટ ઉપર બેસી બધાએ પ્રવચનો પણ એ ત્યાંના જૂનાગઢની જાહેર સભામાં કર્યા હતા. ત્યાંના દિવાન સાહેબ, અમલદાર વગેરે રોજ ઉત્સાહથી આવી અને આ પ્રવચનોનો લાભ લેતા. ત્યાંથી વિહાર કરી જેતપુર, રાજકોટ આદિ ક્ષેત્રોમાં ભાષણો આપી, પ્રવચનો આપી. કાઠિયાવાડની અંદર ખૂબ સરસ ઉપકાર કરી સાહેબ શંખેશ્વર તરફ પધાર્યા. અને શંખેશ્વરની અંદર સાહેબે પરમાત્માને જોયા અને એવા મંત્રમુગ્ધ થઈ ગયા કે ત્યાં ને ત્યાં સાહેબે 54 સ્તવનોની રચના કરી. નવા રાધનપુરનો પ્રવેશ થયો. રાધનપુરની અંદર આમ પણ આ ધર્મની નગરી અને પ્રવચનો પાછળ લોકો ગયેલા. એમના વ્યાખ્યાનની અંદર એ સમયે રાધનપુરમાં મુસલમાન વર્ગ બહુ મોટો આવતો એવું ખાસ ટાંકવામાં આવ્યું છે. ઉર્દુ શરીફો અને એ લોકો રેગ્યુલર આવતા. તો સાહેબે પોતાની પ્રવચનની સ્ટાઇલની અંદર સૂફી સંતોની શાયરીઓ વણવાની શરૂ કરી કે જેના કારણે મુસલમાન લોકોને પણ જીવદયા નામનો ધર્મ આ સૂફી પરંપરાથી જે આગળ વધવો જોઈતો હતો એ એમણે અલગ જ રીતે શાયરીઓ દ્વારા સમજાવવાનું શરૂ કર્યું. જ્યારે હિન્દુઓના ડેલામાં જવાનું થતું ત્યારે સાહેબ ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, પુરાણ વગેરેના શ્લોકો આપતા અને જૈન ધર્મ કઈ રીતે ઉચ્ચ છે એની વાતો કરતા. સાહેબની જે વિવેચનની વેરાયટી હતી એ આપણને ઘણીવાર બહુ વિમાસણમાં મૂકી દે એટલી ગજબ હતી કે કયો જથ્થો લઈને સાહેબ બેઠા હતા અંદરમાં, જેના કારણે વ્યક્તિ પ્રમાણે વાચનાઓ બદલાય. એક વાચનાઓ અલગ અલગ, ક્યાંય કોઈ ટૉપિક રિપીટ નહીં, ક્યાંય કોઈ વસ્તુઓ રિપીટ નહીં. અલગ અલગ ગુણો, અલગ અલગ ટૉપિક, અલગ અલગ વાતો, અલગ અલગ ક્ષેત્રો, અલગ અલગ જાતિ પ્રજાતિ, ક્યાંક વ્યસન મુક્તિ તો ક્યાંક સિદ્ધાવાદ. આમ બધી એક્સ્ટ્રીમ ઉપર સાહેબ જે રીતે રમ્યા એના દ્વારા આપણને કમલસુરી મહારાજ સાહેબે એમને જે ઉપનામ આપ્યું હતું જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ, એ જે નામ છે એ પૂજ્ય લબ્ધિસુરી મહારાજ સાહેબ, લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ એ સમયના તેઓ અતિશય પ્રભાવક રીતે આ નામને સાર્થક કરી શક્યા.
અને આ સાર્થકતા એટલી બધી જૈન શાસનને અનુકૂળ અને ઉપકારી બનતી કે સાહેબ જ્યાં જ્યાં વિહાર કરે ત્યાં ત્યાં અનેક અજૈન લોકો જૈનત્વને પામતા, સ્વીકારતા અને જૈનો પ્રત્યે, પરમાત્મા પ્રત્યે અભિમુખ અને અભિભૂત બનતા. આવી સરસ મજાની પ્રભાવનાઓ પૂજ્યશ્રી દ્વારા થઈ રહી હતી. એ પછીથી આપણને અત્યારે પણ પ્રશ્ન થાય કે આટલું સરસ પ્રભાવક જીવન છે, સાહેબને હજી પદવી આપવાની માટે કેમ કોઈને આવો વિચાર કે વિકલ્પ નહીં થયો હોય. એ વિચાર કે વિકલ્પ જ્યારે થયો ત્યારે કઈ રીતે થયો અને કઈ રીતે એક્ઝિક્યુટ થયો, એ સમયે પદવી પહેલાં સાહેબે કમલસુરી મહારાજ સાહેબ પાસે રડીને એક જીદ કરી હતી. એ કઈ બધી વાતો હતી, એ વાતોને આપણે આગળ નિહાળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.